વ્યસ્ત તો દુનિયા મસ્ત. આજે 21 જૂન એટલે કે ઇન્ટરનેશનલ યોગા ડે, અને આજે આપણી સાથે છે પારુલબેન દેસાઈ કે જે ઇન્ટરનેશનલ કોચ છે અને ઇન્સ્ટ્રક્ટર પણ છે સાથે સાથે. તો ચલો આપણે આજે એમની સાથે વાર્તાલાપ કરીએ અને જાણીએ યોગ શું છે એક્ઝેક્ટલી, યોગ કેવી રીતે કરવા જોઈએ અને યોગના ફાયદાઓ શું શું છે. તો ચલો આપણે જાણીએ પારુલબેન દેસાઈ સાથે. હેલો મેમ. હલો. પહેલાં તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. ઓમ ધન્યવાદ. આપે મને રેડિયો રાજકોટમાં આજે મને આમંત્રિત કરી, અને આજે અમે એવું કહીએ કે યોગ દિવસ, વિશ્વ યોગ દિવસ કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કહીએ, પણ અમારી માટે તો એ દિવાળી છે. કારણ કે અમે યોગ સાથે જોડાયેલા છીએ, યોગનો પ્રચાર પ્રસાર કરીએ છીએ, અને અમે ઈચ્છીએ છીએ કે જન યોગ દ્વારા હંમેશા તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે. એટલે ખૂબ ઈચ્છા છે કે બધા લોકો અત્યારે જોડાવાનું શરૂ કરે, માત્ર એક દિવસ ના કરે કે એક દિવસ આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને બધા મેટ લઈને સરસ મજાના સૂટ પહેરી અને ફોટો પડાવીએ, સેલ્ફી લઈએ અને અપલોડ કરીએ, એટલું જ નહીં, પણ આ આપણું જીવનશૈલી બની જવી જોઈએ. દિનચર્યામાં એમનો કહી શકાય કે સમાવેશ કરી દેવાનો છે. એટલા માટે ખાસ તમને ધન્યવાદ કે તમે આ પ્રચાર પ્રસાર કરવા માટે મને આમંત્રિત કરી. તો ખૂબ ખૂબ ધન્યવાદ. મેમ, યોગ એટલે શું? યોગ સંસ્કૃત ધાતુ યુજ પરથી આવેલો શબ્દ છે યોગ. સામાન્ય રીતે યોગા કહીએ છીએ, પણ યોગા નથી, યોગ છે. અને યોગ એટલે શું? તો યુજ ધાતુ પરથી આવેલો છે. તો યોગ એટલે જોડવું, જોડાવવું, બાંધવું, બંધાવવું, સંગઠિત કરવું. સ્વાભાવિક પ્રશ્ન થાય કે કોને કોનાથી જોડવા છે? તો શરીર, મન અને આત્માને એક કરવા છે, જોડવા છે, તેને યોગ કહેવાય. યોગ એ માત્ર શારીરિક કસરત નથી. યોગ એક વિશાળ વિષય છે, ગહન વિષય છે, અને કહી શકાય કે યોગ એટલે આપણા આત્માને પરમાત્મા સાથે મિલન કરવું, તે યોગ છે. મહર્ષિ પતંજલિએ બહુ સરસ કહ્યું કે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. આપણે એ યોગ છે. તો કદાચ એવું થાય કે એ બધું શું છે, તો સ્વાભાવિક છે કે એ ખ્યાલ ન આવે તો કોઈ વાંધો નહીં, પણ આપણે એટલું તરત સમજીએ કે ભાઈ શરીર, મન અને આત્માનું ઐક્ય, જે કંઈ પણ કાર્ય કરીએ છીએ એમાં 100% આપણું આપવું. ભગવદ્ ગીતામાં યોગેશ્વરે કહ્યું કે યોગ કર્મશુ કૌશલમ. તો કોઈ પણ કાર્યમાં કુશળતા રાખવી એ યોગ છે. એ પછી આપનું કામ હોય કે કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ બેન રસોઈ કરે છે તો એ કાર્યમાં પણ જો 100% આપે છે તો એ યોગ છે. એટલે એવું કહી શકાય કે સંપૂર્ણ એકાગ્ર ચિત્ત થઈને કોઈ કાર્ય કરવું એ યોગ છે. બહુ જ મહત્વની વાત કહી છે કે સમત્વમ યોગ ઉચ્યતે. સુખ દુઃખ, લાભ હાનિમાં સમતા રાખવી. આજની પરિસ્થિતિ એવી છે કે કદાચ સમજણું કોઈ બાળક થાય, એટલે કે 10 વર્ષનું કોઈ છે, એમનેથી લઈ અને વયસ્ક જે છે એ બધા જ ને મેન્ટલ સ્ટ્રેસ જોવા મળે છે. કારણ કે આપણી પાસે કહી શકાય કે ક્ષમતા નથી, સ્વીકાર ભાવ ઓછો થઈ ગયો છે, સહનશીલતા ઓછી થઈ ગઈ છે. એટલે કેવું થયું છે કે જરાક સુખ આવે તો છકી જઈએ, અને જરાક દુઃખ આવે ત્યાં આપણે નિરાશ, હતાશ થઈ જઈએ. અને આજે 12-13 વર્ષના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે. હજી તો એમને ખ્યાલ પણ નથી કે જીવન શું છે, ત્યાં જે આવું પગલું ભરતા હોય છે. તો વિદ્યાર્થીઓ માટે પણ આ ખૂબ જરૂરી કહી શકાય. યોગ એટલે બીજી વાત આપણે કરીએ કે જેમ આપણે કીધું કે શરીર, મન અને આત્માનું ઐક્ય એટલે યોગ. અને વધારે આપણે કહી શકીએ કે આ રીતે સમતા રાખવી એ યોગ. માણસનો જન્મ જે થયેલો છે એનો અલ્ટિમેટ ગોલ શું? તો સેલ્વેશન, મોક્ષ. તો મોક્ષ એટલે શું? જીવતા જીવ મોહ માયાથી પર, સંસારમાં રહ્યા છતાં પણ તમે અલિપ્ત અને નિજાનંદ. એટલે એવું જ્યારે પણ તમે આ એક માર્ગમાં આવી જાઓ ને, એટલે ખાસ સુખ દુઃખનો કોઈ કહી શકાય કે આપણને લાભ હાનિ કે એનો કોઈ શોક અથવા તો કોઈ આપણને એનો અતિ આનંદ કે અતિ છકી જવું એ કાંઈ જ ના થાય. એ વસ્તુ યોગ છે.
યોગમાં વાત એક બીજી કરેલી છે કે આપણી જીવનશૈલી એ યોગ. આપણી જે આખા દિવસની કહી શકાય કે દિનચર્યા છે અથવા તો આપણી જીવનશૈલી છે એ યોગ છે. મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગ આપેલો છે. એમાં એમણે એવું કહ્યું છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. તો એમણે આ 8 અંગો આપ્યા કે તમે જીવનમાં જો 8 અંગોને અપનાવી લેશો તો તમારું જીવન સુમધુર બની જશે. અને આ યોગને તમે અપનાવો તો યમમાં એમણે એવું કીધેલું છે કે સામાજિક નૈતિકતા, આપણે જે સમાજમાં રહીએ છીએ એના પ્રત્યેની આપણી નૈતિકતા, એટલે એ આપણી ફરજો છે. બરાબર છે. યમ પછી નિયમ કીધો તો નિયમમાં એવી વાત કરીએ કે પોતાના માટે, સ્વ માટે શૌચ છે. તો તમારી માત્ર શરીરથી જ નહીં, શરીર, મન, આત્મા બધા જનું શુદ્ધિકરણ. તો જે નિયમ છે એ આપણા પોતાના માટે છે, સેલ્ફ ડિસિપ્લિન વેકેન્સી. કે જેમ યમ છે ટુવર્ડ્સ ધ સોસાયટી, આપણી ડ્યુટીઝ છે, તો નિયમ છે એ આપણા પોતાના માટે છે. આસન એ શારીરિક ક્ષમતાને વધારવા માટે છે. પ્રાણાયામ, પ્રાણ છે તો જીવન છે, તો પ્રાણ નહીં હોય તો શું થશે? કંઈ જ નહીં. એટલે લોકો કદાચ આપણા ઘરના ગમે તેટલા સ્વજન આપણને ચાહતા હશે તો પણ 5 કલાક 6 કલાક કોઈની રાહ જુએ છે તો કદાચ 2 દિવસ, પણ અલ્ટિમેટલી તો એમણે આપણને એ શરીરને તો વિદાય આપવી જ પડશે. પણ શરીર છે એ આત્માનું મંદિર છે, એટલે શરીરને સક્ષમ રાખવું એ આપણી જરૂરિયાત છે, ફરજ છે. તો એ શારીરિક અને માનસિક આપણને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે એ આસન છે. સ્થિર સુખમ આસનમ એવું કહેવામાં આવેલું છે. કોઈ એક જ સ્થિતિમાં સ્થિરતાપૂર્વક રહેવું એ આસન છે. અને પ્રાણાયામ કહ્યું તો પ્રાણાયામ, જેમ મેં વાત કરી એમ કે પ્રાણ છે તો જીવન છે, તો પ્રાણ એટલે કે શ્વાસ ઉપર આપણું નિયંત્રણ. આજે આપણે વાતે કોઈ ચીડિયા થઈ જાય છે, કોઈ ચીડિયાપણું આવી જાય છે, ગુસ્સો આવી જાય છે, વાતમાં કોઈ કોઈને મારી લે છે, મારી નાખે છે ત્યાં સુધી, તો એ કોને કારણે છે? મનની વિચલિતતા છે. તો મનને જો તમે કંટ્રોલમાં રાખવો હોય તો શ્વાસને કંટ્રોલમાં રાખો. એટલે શ્વાસ કંટ્રોલમાં હશે તો મન તરત કંટ્રોલમાં રહેશે. અતિ વિચારો, આજે બહેનોને ખૂબ વધારે વિચારો આવતા હોય છે અને એને કારણે એ હંમેશા વિચલિત જ રહે. હજી એક વિચાર આવે ત્યાં બીજો જાય, બીજો, અને આવા લગભગ હજારો વિચારો આખા દિવસમાં આવે અને પછી એને કારણે થાકી જાય. એટલે તો શ્વાસ ઉપર જો કંટ્રોલ હશે તો વિચારો ઉપર કંટ્રોલ લાવી શકાશે. પ્રત્યાહાર, આપણે એક કાચબાને બધાએ જોયો છે, તો કાચબો છે એની 5 ઇન્દ્રિયો જે છે એમને એ અંદર લઈ લે, પછી એમના ઉપર હથોડા પણ મારવામાં આવે તો પણ એને કંઈ જ નથી થતું. એ ક્યારેય એવી રીતે નથી મરતો, અથવા તો એને હર્ટ પણ નથી થતું. તો એ આપણને એવું સમજાવે છે કે આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણી 5 ઇન્દ્રિયો છે એને જો તમે કંટ્રોલમાં રાખશો તો દુનિયાની કોઈ તાકાત તમને વિચલિત નહીં કરી શકે અને નિરાશ નહીં કરી શકે, હતાશ નહીં કરી શકે, અને કહી શકાય કે આપણને મારી નહીં શકે. કારણ કે મન મરે છે પછી શરીર હોય છે તો પણ સારી રીતે નથી રહી શકાતું. તો આ પ્રત્યાહાર આ રીતનું છે. ઘણું બધું લાંબુ કહી શકાય, પણ ત્યાર પછી ધારણા કહીએ તો એકાગ્રતા બહુ જ જરૂરી છે આપણા જીવન માટે, કે આપણે જ્યાં છીએ ત્યાં આપણે રહીએ, એ સમયને માણીએ અને એકાગ્રતામાં સ્થિર રહીએ, એ છે ધ્યાન. હવે તો મેડિટેશન ડે પણ અલગથી કર્યો, અને ભલે યોગનો જ ભાગ છે ધ્યાન, પણ સારું છે કે એ પણ કર્યું. અને ધ્યાન પછી અલ્ટિમેટ ગોલ ઇઝ સેલ્વેશન, સમાધિ. સમાધિ એ જીવતા જીવ, મોહ માયાથી મુક્ત થવું અને સ્વમાં રહેવું, આનંદમય કોષને વધારવો, એ આપણી સમાધિ એવું કહી શકાય. તો આખો યોગ જે છે એ આ રીતનું છે. પણ કહી શકાય કે ઘણી વખત લોકો યોગ એટલે માત્ર આસન અને પ્રાણાયામ સુધી જ અટકી ગયા છે, અને બહુ તો ધ્યાન સુધી અટકી ગયા છે. પણ આપણે જીવનમાં બધા જ અંગોને સારી રીતે જો અપનાવી લેશું, સ્વીકારતા જશું, તો ચોક્કસ આપણું જીવન વધારે સારું બની શકશે.
ખરેખર હજુ ઘણી બધી મારે વાતો તમારી સાથે કરવી છે અને હજી ઘણું બધું મારે તમારી પાસે ઇન્ફોર્મેશન લેવી છે અને મારી રાજકોટની ઓડિયન્સને પણ આપવી છે. બટ સિરિયસલી તમે એ વાત સાચી કીધી કે આજકાલ યોગ એટલે બસ આમ કહેવાય ને કે પહેલાં જે પોચસર કે ઓકે આ યોગ કરવાનો છું તો એના માટે આ પોચસર છે, આ યોગ કરવાનો છું તો એના માટે આ પોચસર છે, બસ ધેટ ઇઝ ઓલ એમ કે બસ એનાથી આગળ કશું જ નથી કે ભાઈ આ એ કસરત છે અને આસન એટલે યોગ. બસ મેમ તમારા મત પ્રમાણે યોગની શરૂઆત ક્યારે થઈ હશે? જેટલું જાણકારી પ્રાપ્ત થઈ છે અભ્યાસ દ્વારા એમાંથી આવું કહી શકાય કે હિરણ્ય ગર્ભમાંથી યોગની ઉત્પત્તિ થઈ અને આદિયોગી શિવજી એ પ્રથમ ગુરુ છે. ઓકે, એટલે આપણે એમને આદિયોગી કહીએ છીએ, આદિગુરુ કહીએ છીએ. અને શિવજીએ હિમાલય પર્વતની જે કાંતિ સરોવર છે ત્યાં કાંતિ સરોવરના તટ પર સપ્તર્ષિઓને આ જ્ઞાન એનામાં રેડ્યું, યોગનું જ્ઞાન રેડ્યું. અને એ સપ્તર્ષિઓએ પછી બધી જ જગ્યાએ બધા જ ભાગમાં પહોંચી અને યોગનો પ્રચાર પ્રસાર કર્યો. આખા જ વિશ્વ એટલે કે પૃથ્વી ઉપર એમણે આ પ્રચાર પ્રસાર કર્યો. અને આ વસ્તુ આસ્થા, પ્રથા, ધર્મથી પણ પહેલા, હજારો વર્ષો પહેલાની છે. એટલે આપણે કોઈ સમય નિશ્ચિત ના કહી શકીએ, પણ હા એમનો પ્રચાર પ્રસાર પછી કરનારા જે બધા આવ્યા એમાં મહર્ષિ પતંજલિ કે જેમણે યોગ દર્શન આપ્યું, જે મેં અષ્ટાંગ યોગની વાત કરી એ એમણે અષ્ટાંગ યોગ દર્શનમાં એમણે વાત કરી છે. આ ઉપરાંત પછી ધીરે ધીરે આપણે જોઈએ તો સ્વામી સ્વાત્મારામ સુરી, ઘેરંડ મુનિ, ત્યાર પછી ગોરક્ષ, એ રીતે અલગ અલગ બધાએ પોતાની રીતે યોગ વિશે માહિતી આપી. અને રામાયણ, મહાભારત અને પુરાણમાં પણ યોગ અંગે વાત છે. ત્યાર પછી જોઈએ તો ધીરે ધીરે મહર્ષિ અરવિંદ, પરમહંસ યોગાનંદ, સ્વામી વિવેકાનંદ બધાએ યોગ વિશે પ્રચાર પ્રસાર કર્યો છે. અને અત્યારે આધુનિક સમયમાં આપણે જોઈએ તો શ્રી રવિશંકરજી અને રામદેવજી એમણે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલો યોગનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. તો આ રીતે એવું કહી શકાય કે હજારો વર્ષો પહેલા યોગની શરૂઆત થઈ છે. ઓકે, આપણે કહેતા હોય છે કે યોગનો લાવે રોગ, એટલે યોગ આપણે જો કરીશું તો નિરોગી રહેશું. તો યોગ કેવી રીતે નિરોગી રાખી શકે આપણને? સૌથી પહેલા તો વાત કરીએ કે ભાઈ આપણે યોગ છે એ આપણને 5 સ્તર પર કામમાં આવે છે. આપણા કોઈ પણ માણસ માત્ર ને 5 સ્તર છે: શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક. આ 5 સ્તર એમના સમતોલમાં હોય એટલે સંપૂર્ણ નિરોગી કહેવાય. નિરોગી મતલબ એવું નહીં કે માત્ર કોઈ રોગ નથી શરીરમાં એટલે એ નિરોગી. એ માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ, એ આર્થિક રીતે સ્વસ્થ હોવો જોઈએ, એ સામાજિક રીતે સ્વસ્થ હોવો જોઈએ અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ હોવો જોઈએ. તો શરીરની વાત કરીએ, આસનો કરીએ છીએ. આસનો પહેલા આપણે સૂક્ષ્મ ક્રિયાઓ કરીએ છીએ એટલે સ્વસ્થ રહેવાય છે. પ્રાણાયામ પણ આપણને શારીરિક, માનસિક સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. આર્થિક કઈ રીતે એ સવાલ કદાચ થાય તો સ્વાભાવિક આપણું શરીર અને મન સ્વસ્થ છે તો આપણી કાર્યક્ષમતા વધશે. કાર્યક્ષમતા વધશે એટલે આપણે વધુ કામ કરી શકશું. આજે તમારી એક પણ રજા નહીં પડે તો તમે ઉમંગથી વધારે કામ કરી શકશો. અને જો બીમાર રહેશો તો સ્વાભાવિક તમારી રજાઓ પડશે, ક્યારેક કંઈક મહેનતાણામાં આગળ પાછળ થઈ શકશે. અને અત્યારે એવું કહી શકાય કે તમારી લિમિટેડ અવર્સની જોબ હોય તો તમને એમ થાય કે હું તો આટલી હેલ્ધી છું ફિઝિકલ એન્ડ મેન્ટલી, તો હું બાકીના અવર્સમાં બીજું કોઈ કામ કરું, હજી વધુ ને વધુ તો વધારે કામ. અને પોઝિટિવલી જો આપણે પેલા એક્ટિવ રહીએ અને વધુ ને વધુ વાઇબ સારી હોય તો આપણે વધુ આગળ વધી શકીએ. એમ થાય કે બીજું પણ યસ, બિલકુલ. અને સાથે સાથે એ બીજું કે દવાનો ખર્ચ બચે છે. આજે કોઈ એક ફિઝિશિયન પાસે પણ જશું તો 1000-1200 રૂપિયા તો ખાલી એમની કન્સલ્ટેશન ચાર્જ છે. પછી દવાઓ, પછી એમના રિપોર્ટ્સ, તો ક્યાં સુધી વાત જાય છે આપણે સૌ જાણીએ જ છીએ. તો શરીર અને મનથી આપણે સ્વસ્થ થશું તો આપણે દવાનો ખર્ચ બચવાનો છે. નહીં દવા નહીં દવાખાનું, એટલે સ્વાભાવિક છે આપણે એટલે આપણું આર્થિક લેવલ જે છે, આર્થિક સ્તર છે એ ઉચ્ચ જવાનું છે. આપણી કાર્યક્ષમતા વધે છે. આપણો દવાનો ખર્ચ નથી થતો. આપણા આખા પરિવારનો દવાનો ખર્ચ કદાચ
ઘણા લોકો કાઉન્ટ કરે તો હા. આખા વર્ષનો એ ઘણી મોટી રકમ થઈ જતી હોય છે, અને મારા જેવાની કાઉન્ટ કરો તો 0 ચાલતી હોય છે. એટલે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે, અને યસ, યોગ અત્યારે તો હવે એટલો બધો પ્રચાર પ્રસાર આખા વિશ્વમાં થયો છે. આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવસે ઘણું મોટું એ કામ કર્યું છે. તો એને કારણે યોગ ઇન્સ્ટ્રક્ટરની જરૂર પડે છે, યોગ ટ્રેનર્સની જરૂર પડે છે. એટલે એમાં એ તમે કેરિયર તરીકે પણ લઈ શકો છો. ત્યાર પછી આપણે વાત કરીએ કે સામાજિક, તો સામાજિક સ્તર કઈ રીતે સારું બને? જ્યારે બધા સ્વસ્થ હોઈએ ને તો લોકો મળવા આવશે. કોરોના સમયમાં એકબીજાની ઘેરે ના જતા, કારણ કે કોઈને કોરોના હશે તો. પછી પણ હમણાં સુધી એવું થયું કે એમને ત્યાં શરદી ઉધરસ થયા છે, કોઈ બહુ જતા નહીં. ધીરે ધીરે લોકો ડિટેચ થતા જશે. સતત આપણે માનસિક રીતે તકલીફમાં હશું એટલે આપણું મન જે છે એ ખાસ કરીને એવું થાય કે બધાને ફરિયાદો કરતા રહેશું. તો સમાજમાં પછી આપણા જે કુટુંબીજનો છે, મિત્રો છે, એ બધાને પણ એમ થશે કે એમની પાસે જશું ને એટલે ફરિયાદો જ સાંભળવા મળશે. કાંઈ એના શરીરની ફરિયાદ હશે, કાંઈ એના બીજા કુટુંબીઓની ફરિયાદ કરશે, કાંઈ બીજું કંઈક આપણને કહેશે. નેગેટિવ વાઇબ આવી જાય. એટલે એ લોકો કોઈ આપણાથી મતલબ દૂર થતા જશે. એટલે અને ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યક્તિનો સ્વભાવમાં સતત ગુસ્સો હોય, સતત ચીડિયાપણું હોય, સતત ફરિયાદના સૂરો જતા હોય, તો સમાજના લોકો આ બધાથી પણ દૂર થતા જાય. એટલે એ પછી આપણા સ્વજન હોય કે મિત્રો હોય કે કોઈ આપણા ઓફિસની આપણી સાથે જે કોઈ કામ કરે છે એ હોય, એ આપણાથી થોડા દૂર થતા જાય. પણ જો તમે યોગ કરતા હશો તો તમે હંમેશા પોઝિટિવ હશો, હકારાત્મક અભિગમ હશે. કોઈને સહેજ દુઃખ જેવું હશે તોય તમે એવું સમજાવશો કે જે થવાનું હતું એ થઈ ગયું, ઈશ્વરની પાસે આપણું કંઈ ચાલતું નથી. કોઈ પણ બાબત હોય તો એ એવા સારા વાઇબ સાથે જશે, એટલે આપણા સામાજિક સંબંધો વધશે, સુદૃઢ બનશે. અને આધ્યાત્મિક, માનવીનો જન્મ એટલે કે માનવ તરીકેનો જન્મ મળ્યો છે તો આપણું સૌથી મોટું, કદાચ પ્રથમ સ્તર કહી શકાય કે આધ્યાત્મિક સ્તરને ઊંચું લાવવાનું છે. અને એ આધ્યાત્મિક સ્તર એટલે આપણે ધ્યાન દ્વારા આધ્યાત્મિકતા તરફ આગળ વધી શકીએ. આધ્યાત્મિકતાને એક સામાન્ય રીતે કહીએ કે કોઈ પણ જાતના સુખ દુઃખ લાભ હાનિથી તો આપણે પર થઈ જ જઈએ છીએ, પણ આધ્યાત્મિકતા એટલે એવું કે તમે સ્વમાં અંદર વધારે ઉતરતા જાઓ અને તમે સ્વજન અને સમાજને પ્રેમ અને સ્નેહ આપતા થઈ શકો, ઉપયોગી બની શકો. એ આધ્યાત્મિકતા છે. એમાં ક્યાંય જ કહી શકાય કે દંભ નથી અને ક્યાંય જ જડતા નથી કે આ કરવું જ જોઈએ, આ ન જ કરવું જોઈએ, એવી કોઈ જડતા નથી. એટલે આધ્યાત્મિક સ્તર પણ આપણું આ રીતે ઊંચું આવશે. એટલે આ રીતે આપણે કહી શકાય કે આ પંચ જે આપણા સ્તરો છે એ સારી રીતે આગળ થતા જાય એટલે સ્વાભાવિક છે આપણે તમામ રીતે નિરોગી રહી શકીએ. મેં આજકાલના જે જનરેશન છે એ યોગ કરતા જીમમાં જવાનું વધારે પ્રિફર કરતા હોય છે, તો એના માટે તમે શું કહેશો? હા, વાત સાચી છે કે જીમ, ઝુમ્બા અને એરોબિક્સ આ બધું અત્યારને કદાચ કહેવાય કે હોટ ફેવરિટ છે. અને કદાચ કમનસીબ કહેવાય કે યોગના ક્લાસ કરતા જીમના ક્લાસમાં લોકો વધારે જતા રહે છે. તો એમને કદાચ મનમાં એવું છે કે યોગ છે ને એ તો મોટી ઉંમરના લોકો માટે છે અને જે બહુ કઈ ચાલી હાલી નથી શકતા એવા સક્ષમ નથી એવા વ્યક્તિઓ માટે છે. અને અમે તો યંગ છીએ, અમે તો બધું કરી શકીએ એટલે અમારે તો કઈ યોગમાં ના જવાનું હોય. પણ આ જ ભૂલ છે. ડિફરન્સ સમજાવીશ એટલે કદાચ ખ્યાલ આવશે કે જીમમાં કે ઝુમ્બા કે પછી એરોબિક્સ એ બધામાં કહી શકાય કે શારીરિક કસરત છે. એ તમને સ્નાયુઓ મજબૂત બનાવે, કંઈક અંશે પરસેવો પાડે એટલે આપણો વાયુ જે છે એ વાયુ વિકાર એ ઓછો પણ કરે, એમાંય નાની. અને સ્નાયુ મજબૂત બનાવશે પણ એ લચીલાઈ બનાવશે, પણ લાંબા સમયે એ નુકસાનકારક થશે. ઘણી વખત એવું બને કે કાર્ડિયોવાસ્ક્યુલર એક્સરસાઇઝ એટલી ફાસ્ટ થઈ જાય એમાં મશીનમાં ને બધામાં
કે એને કારણે એમને લોહીનો પ્રવાહ હાર્ટ પાસે વધારે પહોંચી જાય અને હાર્ટ ફેલ થવાનો પણ સંભવ રહે. એક્ઝેક્ટલી એવા ન્યૂઝ પણ ઘણી વાર આવેલા છે કે હા. નાની ઉંમરે જીમમાં વર્કઆઉટ કરતા એવું આવી થયું. ગયું. અને બીજું કે એમાં બીજું કાંઈ જ નહીં થાય, સ્નાયુઓ મજબૂત બનશે એટલું જ. અને મસલ માસથી રોગપ્રતિકારક શક્તિ વધતી હોય છે, પણ એ મસલ માસ કઈ રીતનો ટોન થાય છે એ મુજબ. તો યોગ કઈ રીતે બેટર કહી શકાય? તો પહેલી જ વાત તો એ કે જો યોગને ખરેખર અપનાવશું પૂરેપૂરો તો આપણે યમ નિયમ નહીં અપનાવશું. પણ ચાલો અત્યારે હું એવું કહું કે બધું કદાચ ઊંડાણવાળું છે વાત, તો પછી કરીએ. તો માત્ર આસન પ્રાણાયામ ને ધ્યાન આટલું, ધારણા ધ્યાન આટલું પણ જો યોગમાં દરેક ક્લાસમાં કરાવાતું હોય છે તો આટલું પણ કરશે તો સૌથી પહેલાં તો રોગ પ્રતિકારક શક્તિ વધશે, શરીર લચીલું બનશે, સ્નાયુઓ મજબૂત બનશે, હાડકાં મજબૂત બનશે અને ખાસ 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 માનસિક તણાવ દૂર થશે. 85% જેટલા રોગો સાયકોસોમેટિક એટલે કે માનસિક રોગ જે છે કે જે શરીર ઉપર દેખાય છે. બરાબર. એ દાખલા તરીકે પગનો ઘસારો થાય છે એટલે એમ કે ગોઠણનો ઘસારો કહે છે તો એ સાયકોસોમેટિક છે, ફ્રોઝન શોલ્ડર છે સાયકોસોમેટિક છે. એવા ઘણા બધા રોગ, બીપી, ડાયાબિટીસ બધા જ. આજે ડાયાબિટીસ કોઈ ગળ્યું કે એટલે કે મીઠાઈ ખાવાથી ન થાય, થયા પછી નથી ખાવાનું, બાકી કોઈ તકલીફ નથી, પણ એ સ્ટ્રેસને કારણે છે, ચિંતાને કારણે છે, ગુસ્સાને કારણે છે, અથવા તો ઉદાસીને કારણે થાય છે. તો એ બધા જ જે રોગ છે એ બધા દૂર કરવા હોય તો એમાં માત્ર યોગ કામ આવશે. પણ ચલો દૂર નથી કરવા, મને કાંઈ છે જ નહીં, તમે કીધું એમ કે વિદ્યાર્થીઓ, યંગસ્ટર્સ બધાને એમ થાય કે હું તો હેલ્ધી છું, મને શું કામ એને એમાં જવું જોઈએ? તો ખાસ 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 કે માનસિક શાંતિ તમને યોગ દ્વારા જ પ્રાપ્ત થશે. અને જે વર્કનો સ્ટ્રેસ છે, અત્યારે કોઈ પણ વર્ક હોય, એ વિદ્યાર્થી ભણવા જાય છે એને હોય, 10th 12th વાળા હોય, કોલેજિયન હોય કે પછી સરસ મજાની ડિગ્રી લીધા પછી જોબ કરતા હોય અને બહુ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતા હોય તો એમને પણ સ્ટ્રેસ છે. એમને સવારથી રાત સુધી ઓનલાઈન ઇન્ટરનેશનલ કંપનીમાં કરતા હોય તો ઇન્ડિયામાં બેઠા બેઠા ઓનલાઈન કામ કરવાનું થતું હોય, એટલે સતત એને સ્ક્રીન ટાઈમ છે વધારે આપવો પડતો હોય, એટલે એમની આંખો બગડે છે, એનું મગજ બગડે છે. તો એ બધું જ જો તમે આને અપનાવશો તો એ બધું જ દૂર થઈ જશે. એટલે એક વસ્તુ ચોક્કસ કહેવાની રહેશે. અને એવું નથી, યોગમાં પણ યંગસ્ટર્સને મજા આવે એવી સૂક્ષ્મ ક્રિયાઓ પહેલા કરવાની હોય છે. એટલે એવું બિલકુલ નથી કે એકદમ ધીમે ધીમે કરાય છે ને એવું. પણ ફાયદો મોટો એ થાય છે કે આસનો જે થતા હોય છે એમાં શ્વાસ અને પ્રશ્વાસની ગતિને ધ્યાનમાં રાખી અને શ્વાસ ભરાય છોડાય એવી રીતે કરવામાં આવતા હોય. એટલે ફાયદો એ થાય કે ક્યારેય થાક લાગતો નથી, પણ એકદમ તરોતાજા થઈ જવાય છે. જ્યારે જીમ કે એરોબિક્સ કરો એટલે થાકી જાય, પરસેવો થઈ જાય, અને પછી એક ટાઈમ એવો આવે કે શરૂઆતમાં તો એમ થાય કે આપણને ડાયટ પણ પ્લાન કરી દીધો છે એટલે ઓછું ખવાશે, પણ પછી એ બધું થોડું બંધ થાય અને પછી એનાથી વધારે ખવાય એટલે મેદસ્વીતા પણ વધી જતી હોય છે. એટલે અલ્ટિમેટલી ખાસ કહેવાનું રહે કે ભાઈ સ્ટુડન્ટ્સ, યંગસ્ટર્સને માટે અલગ સૂક્ષ્મ ક્રિયાઓ છે, આસનો, પ્રાણાયામ, એ બધાની ગતિ જે છે એ અલગ અલગ છે જ. એટલે એ અપનાવશો તો એને વધુ ફાયદા મળવાના છે. બરાબર. પારુલ મેમ, તમે વાત કરી આર્થિક ફાયદાની, તો એ આર્થિક ફાયદામાં લેડીઝ કેવી રીતે પોતાનું કરિયર બનાવી શકે? યોગમાં કરિયર બનાવી શકે ખરા? યસ, ચોક્કસ બનાવી શકે. અને અત્યારે લેડીઝ તો ખૂબ સારી રીતે કામ કરે પણ છે. કારણ કે જો એમને કેવું છે કે એ પહેલો પ્રાયોરિટી એમની માટે ફેમિલીને આપતી હોય છે. એટલે ઘણી લેડીઝ એવી હોય છે કે જેનામાં ક્ષમતા છે, દે આર કેપેબલ ટુ ડુ એનીથિંગ, પણ સમય એમ થાય કે ના હું પહેલા ફેમિલીને આપું, એટલે એ આવી રીતે જોબ ના કરે, અથવા કરતા હોય તો મૂકી પણ દેતા હોય છે. પણ એ યોગમાં કેરિયર બનાવી શકે છે. પોતાના સમયે, પોતાની આવડતથી એ યોગ ટ્રેનર પહેલા બની જાય, અને ત્યાર પછી એ યોગમાં ઓનલાઈન, ઓફલાઈન કેરિયર બનાવી શકે છે. ટ્રેનર બનવા માટે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડે અત્યારે એવી વ્યવસ્થા કરી છે કે નિઃશુલ્ક ટ્રેનર બનાવે છે. પછી એ ટ્રેનર બને પછી એને આગળ જે રીતે આગળ વધવું છે એ મુજબ એ ઇન્ટરનેશનલ લેવલના કોર્સ કરી શકે છે. એમને વધારે આગળ કરવું છે તો એ કોલેજમાં કેમ જોબ કરવી છે કે એવું કરવું છે તો એ એમાં MA કરી શકે છે. અને અત્યારે વિદેશમાં બહુ ડિમાન્ડ છે. અત્યારે
થયું છે એવું કે આપણા કરતાં વધારે વિદેશમાં આમની પ્રચલિત છે અને યોગ વિશે બધાને હવે એટલા અવેર થઈ ગયા છે કે એ લોકો ઓનલાઈન આપણને કન્સલ્ટ કરતા હોય છે કે ભાઈ અમારે માટે ટ્રેનર મોકલાવો. તો અને પોતાના સમયે કરી શકે છે. જરૂરી નથી કે એમની અને ફિક્સ જોબ નથી કે ફિક્સ કલાકો નથી. એમને એમ થાય કે હું સવારે 1 કલાક કરું, સાંજે 1 કલાક કરું, બસ 2 કલાક કરું અને તો 2 કલાકમાં પણ પોતાનું સ્વાસ્થ્ય તો સારું રાખશે અને આગવી ઓળખ મળશે, નામના થશે અને સામે 10-20 જણા બેઠા છે એ એમને ગુરુ જ માનવાના છે અને એમની એક કહી શકાય કે નામ પણ થશે અને દામ પણ મળશે. અને આ ઘણા બધા કોર્સ પણ થતા હોય છે, સર્ટિફિકેટ કોર્સ પણ અલગ અલગ યુનિવર્સિટીઝમાંથી થતા હોય છે. પણ જેને જે રીતે આગળ વધવું હોય પોતાની ક્ષમતા મુજબ. ઘણીવાર એવું થાય કે ઘણી લેડીઝ 40-50 વર્ષ વટાવી ચૂકી હોય અને એમને એમ થાય કે હવે હું શું કરાવી શકું, તો એ ધ્યાન કરાવી શકે, એ પ્રાણાયામ કરાવી શકે અને એમાં એ પોતાની કેરિયર બનાવી શકે. કારણ કે માત્ર ધ્યાન અને પ્રાણાયામ કરવા માટે પણ લોકો આવતા હોય છે અને એવી રીતે બ્રીથિંગ એક્સરસાઇઝ કરાવી શકે. તો જેને જે કરાવવું છે એ મુજબ કરાવી શકે. ડિસેબલ વ્યક્તિ કોઈ છે કે એ પોતે કરી જ નથી શકવાના, તો કોઈ વાંધો નહીં, એ આવી રીતે ધ્યાન પ્રાણાયામ એવું કરાવે અને એમાંથી પણ એ પોતાની આગવી ઓળખ અને આર્થિક ઉપાર્જન કરી શકે. ગ્રેટ. આ 2025ની જે યોગ ડે છે, તો આ 2025ના યોગને પણ શું થીમ છે આ વખતે? થીમ જે આપણે કહી શકીએ કે આયુષ મંત્રાલય આપેલી છે એ છે યોગ ફોર વન અર્થ વન હેલ્થ. ઓકે. અને આપણે ગુજરાતે આપેલી છે એ છે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. ઓકે. આ રીતે 2 થીમ પર આ વખતે થવાનું છે. તો આપણે રાજકોટના યંગસ્ટર્સને, સ્પેશિયલી લેડીઝને અને બધા રાજકોટીયનને શું મેસેજ આપવા માંગશો તમે? એક જ મેસેજ આપીશ કે માત્ર એક દિવસ 21 જૂને ના જતા યોગ કરવા માટે, પણ 21 જૂને જ માત્ર યોગમાં કરવા માટે ના જતા, પણ આખું વર્ષ સંકલ્પ લઈ લો કે હું આજે યોગ મેં સવારે કર્યા, બપોરે કરીશ, સાંજે કરીશ, પણ આવતીકાલથી પણ હું ચોક્કસ સંકલ્પ લઉં છું કે યોગને મારી દિનચર્યામાં ઉમેરીશ. જે રીતે હું સવારે ઉઠું છું, બ્રશ કરું છું, નાહું છું, એવી રીતે હું 1 કલાક અથવા મિનિમમ 30 મિનિટ, કારણ કે હવે તો બધા જ એવી રીતે 30 મિનિટ માટે પણ આપણે કરી શકીએ એવું પણ એક અમે આપી દેતા હોઈએ છીએ પ્રોટોકોલ. અને એટલો તમે રોજ નિયમ રાખો કે હું મારી જાતને પ્રેમ કરીશ અને મારી જાતને સ્વસ્થ રાખવા માટે યોગને 22 તારીખથી પણ કરીશ. 21મીએ તમે ખૂબ સેલ્ફી લીધી, ખૂબ અપલોડ કરી લીધી, પણ 22મીથી પણ હું આ જ નિયમ સવારે રાખીશ. થઈ. અને મુખ્ય હેતુ એ જ છે કે જન સુધી યોગ પહોંચે. તો હવે જન સુધી યોગ પહોંચાડવો હોય તો કોઈ એક વ્યક્તિ તો એ કામ ના કરી શકે. એટલે અમારા ચેરમેન છે શિષપાલજી રાજપૂત, એમણે એક આખી ચેનલ બનાવી કે કોઓર્ડિનેટર, સ્ટેટ કોઓર્ડિનેટર ને એ રીતે બનાવી અને છેલ્લે એવી રીતે કે ભાઈ કોચ છે, તો એ કોચ છે શું કામ કરે? તો કોચ છે એ સામાન્ય કોઈ પણ ભાઈ બહેનોને સાથે રાખી અને એમને પ્રશિક્ષણ આપે યોગનું. એક વ્યવસ્થિત દૈનિક અભ્યાસક્રમ છે કે જેનું પ્રશિક્ષણ નિઃશુલ્ક આપવામાં આવે છે બહેનો ભાઈઓ બધાને. અને કોચ એ પ્રશિક્ષણ આપશે, 2 મહિનાની ટ્રેનિંગ લેશે, કોઈ પણ એમને પરીક્ષાઓ એમની 1 કે 2 લેવાશે અને ત્યાર પછી એમને સર્ટિફિકેટ આપવામાં આવશે. હવે જન સુધી પહોંચવું છે એટલા માટે એક આ ચેનલ ગોઠવેલી છે. તો ટ્રેનર શું કરશે? હવે ટ્રેનર હવે પોતાની કોઈ પણ એક સ્થળ પર અથવા તો કોઈ પણ ગાર્ડનમાં, મંદિરોમાં, ક્યાંય પણ પોતાની રીતે બીજા 20-25 જણાને શીખવશે, એટલે કરાવશે રાધર. એમણે પછી કોઈ પ્રશિક્ષણ નથી આપવાનું, એમણે રોજ જે કોઈ પણ આવે છે એમને આ દૈનિક અભ્યાસક્રમ કરાવવાનો છે. આ રીતે લોકો સુધી સ્વાસ્થ્ય પહોંચાડવાનો મુખ્ય હેતુ છે. અત્યાર સુધીમાં લગભગ 5,000 જેટલા ક્લાસ આખા ગુજરાતમાં ચાલે છે. અને શિષપાલજીનો આજે જ સવારે અમારું ઓનલાઈન સેશન હતું, એમાં મેં કહ્યું કે મારે 50,000 ક્લાસ આખા ગુજરાતમાં ચાલુ કરવા છે. એટલે વધારે ને વધારે ટ્રેનર્સ બને બધા, તો પછી વધારે આગળ ક્લાસીસ શરૂ થઈ શકે.
આ એક મુખ્ય હેતુ છે. અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ટ્રેનરને આ કામ કરવા બદલ માનદ વેતન પણ આપે છે. એટલે એ રીતે પણ આર્થિક ઉપાર્જન પણ છે. એટલે સેવા સાથે કામ થઈ શકે એવું છે. એટલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો આ વખતની જે થીમ છે એ પણ ગુજરાત માટે એમણે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત આપેલી છે. કારણ કે મેદસ્વીતા દૂર થશે તો એની સાથે સાથે આવેલા ઘણા રોગ દૂર થઈ જશે. એટલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આ રીતે આખું કાર્ય કરી રહ્યું છે. કે મતલબ કે સ્ટુડન્ટ્સને આપણે યોગ અત્યારથી શીખડાવવા જોઈએ કે નહીં? હા, સામાન્ય રીતે 3 વર્ષથી ઉપરના કોઈ પણને આપણે પ્રાણાયામ કરાવી શકીએ. ઓકે. અને 9 વર્ષથી ઉપરના ને આપણે આસનો પણ કરાવી શકીએ. ખાસ જોડવા એટલા માટે જોઈએ કે એ લોકો માટે યાદશક્તિ વધારવાના કે ખૂબ જરૂરી છે વિદ્યાર્થી જીવન માટે, પાચન તંત્ર મજબૂત બનાવવાના, ઊંચાઈ વધારવાના, ઓવરઓલ એની હેલ્થ સારી રહે એ માટે. આપણે હમણાં એક બનાવ બનેલો કે કોઈ બેબી, મતલબ 9 યર ઓલ્ડ બેબી જ કહી શકાય, તો એ બેબી ગર્લ ચાલતા ચાલતા સ્કૂલમાં જ પડી ગઈ અને એ ઘેર ના પહોંચી શકી. મતલબ કે એમનું મૃત્યુ જ થઈ ગયું. આવું હમણાં જ આપણા ગુજરાતમાં જ થયું. આ બધું થવાનું કારણ શું હોય છે કે અત્યારે બાળકોને આપણે ખૂબ આગળ વધારવા છે. એટલે એક સાથે ઘણી બધી એની એક્ટિવિટીઝ આપણે કરાવતા હોઈએ. એટલે ભણવાનો તો બોજો છે જ, અને સાથે સાથે અનેક એક્ટિવિટીઝમાં એમને આપણે આગળ કરવા માટે બધી જગ્યાએ મોકલતા હોઈએ છીએ. એ મુજબ પૂરતું એ લોકોને કહી શકાય કે ક્ષમતા નથી હોતી. કારણ કે મગજ જો સારી રીતે કામ ના કરે એટલે આવી તકલીફો થવાની. તો મગજ એટલે કે માનસિક શાંતિ એને મળે, એની યાદશક્તિ વધે, એવા એમને આસનો, પ્રાણાયામ, ધ્યાન કરાવવામાં આવે તો એ પૂરેપૂરો સક્ષમ બને. એ બાળક જે છે એ જે જ્યારે કામ કરે ત્યારે એ ઉત્સાહપૂર્વક કરે અને એ દરેક કાર્ય પોતાનું સારી રીતે કરે. એટલે હંમેશા અવ્વલ પણ રહે. અને હું એટલું ચોક્કસ કહીશ કે હમણાં જ અમારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે પણ સમર કેમ્પનું આયોજન કરેલું 15 દિવસનું. એ નિઃશુલ્ક જ હોય અને ગયા વર્ષે પણ હતો અને આ વર્ષે પણ કર્યો. તો એમાં 7 થી 15 વર્ષના બાળકોને નિઃશુલ્ક 15 દિવસ માટે યોગનું શીખવવામાં આવ્યા અને પછી પુસ્તક આપવામાં આવ્યું કે જેથી એ ઘેરે કરી શકે. પણ હવે થાય છે એવું કે ઘેરે નથી કરી શકતા, તો હું ચોક્કસ કહીશ કે તમે એમને પણ ક્લાસમાં મોકલો. આપણે ટ્યુશન્સમાં મોકલવા માટે ખૂબ ઝડપથી બધું તૈયારી કરી લઈએ. સ્કૂલ ખુલે એટલે આપણે બધી તૈયારી કરી લઈએ. એકાદ એક્ટિવિટી લઈ લઈએ કે ભાઈ સ્વિમિંગમાં જવું જોઈએ કાં તો કે સ્કેટિંગમાં જવું જોઈએ. એવા કોઈ પણ એક્સ્ટ્રા એક્ટિવિટી માટે પણ આપણે તરત જ એનરોલ કરી દઈએ. પણ હકીકતમાં એમને સ્કૂલની સાથે સાથે એકાદ યોગ ક્લાસમાં મોકલો. સવારે ન મેળ પડે તો સાંજે, સાંજે ન મેળ પડે તો સવારે. અને હા, હવે સ્કૂલમાં પણ અમુક જગ્યાએ રોજ કરાવવામાં આવતું હોય છે. અમુક જગ્યાએ એવું છે કે અઠવાડિયામાં 1 કે 2 વખત. તો એક વખત કરાવવાથી ખાસ ફાયદો મળે તો નહીં, પણ તેમ છતાંય સારું છે. બિલકુલ ના કરે એના કરતાં થોડુંક તો બાળક કરશે, વિદ્યાર્થી કરશે તો એના સારા માટે છે. એટલે વિદ્યાર્થીઓને તો આમ એમ કહી શકાય કે જેટલું એનું ભણતર જરૂરી છે એટલું જ એનું ઘડતર અને ગણતર યોગ દ્વારા જરૂરી છે. એટલે એમને ખાસ યોગ સાથે જોડવા જોઈએ. ઓકે.